ઊંચા વ્યાજે નાણાં આપતી ભોગ બનનાર પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જમીન પ્લોટ કોરા ચેક તથા ગાડીઓની આરસી બુક પચાવી પાડનાર વ્યાજખોર ઇસમને પકડી પાડતી ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ। સુરતમાં પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ લાલ આંખ કરી છે। છેલ્લા 24 કલાકની અંદર જ સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં 25 વ્યાજખોરો સામે ગુના નોંધાયા છે। ત્યારે ડિંડોલી વિસ્તારમાં ઊંચા વ્યાજે નાણાં આપનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયો છે। જે વ્યાજખોર આરોપી પર 2 થી વધુ ગુના નોંધાયા હશે તેમની સામે સુરત પોલીસ પાસાની કાર્યવાહી કરશે। પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં અલગ અલગ ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે ડિંડોલી વિસ્તારમાં વ્યાજે નાણાં આપી ભોગ બનનાર પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જમીન પ્લોટ કોરા ચેક તથા ગાડીઓની આરસી બુક પચાવી પાડનાર વ્યાજખોર દયાલ નારાયણ સિંહની ડિંડોલી પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ કરી હતી।